અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુશાસન દિવસની ઉપલક્ષમાં શહેરનું આકર્ષણ કેન્દ્ર ગણાતો કાંકરિયા કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે. કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ 25 ડિસેમ્બરથી થશે અને તે 31 ડિસેમ્બર સુધી એટલે કે સતત 7 દિવસ ચાલશે. આ ભવ્ય કાર્નિવલનું ઉદ્ઘાટન 25મી ડિસેમ્બરે સાંજે 7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. લોકો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો ભરપૂર આનંદ માણી શકે તે માટે 3 મુખ્ય ગેટ પર સ્ટેજ બનાવવામાં આવશે. કલાના શોખીન માટે આ કાર્નિવલ એક મોટી ટ્રીટ હશે. પ્રથમ દિવસે જ કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, ઈશાની દવે જેવા ખ્યાતનામ કલાકારો તેમની રજૂઆતથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. આ વર્ષના કાર્નિવલના મુખ્ય આકર્ષણોમાં સુપ્રસિદ્ધ કલાકારો ઉપરાંત ડ્રોન શો, પેટ ફેશન શો, લેસર શો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. આ તમામ શો અમદાવાદના લોકોને નવા વર્ષના સ્વાગત પહેલા મનોરંજન પૂરું પાડશે. 25 ડિસેમ્બરથી શરૂ કરી 31 ડિસેમ્બર સુધી સાંજે 7 કલાકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાંકરિયા કાર્નિવલનું આપણે ઉદ્ઘાટન કરાવશે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો વાત કરવામાં આવે, કીર્તિદાનભાઈ ગઢવી છે, બ્રિજદાન ગઢવી, સંકેત ખાંડેકર, પાર્થ ઓઝા, ગીતાબેન રબારી, ઈશાની દવે, આવા જે ખ્યાતનામ કલાકારો સાંજે 7 કલાકથી રાતના 10 સાડા 10 કલાક સુધી આપણે વાત કરીએ કે મનોરંજન આપણે વાત કરીએ કરાવશે. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તદુપરાંત રાત્રે લેસર શો, સાઉન્ડ શો અને બીજા 2 સ્ટેજ છે. 2 અને 3 નંબરના સ્ટેજ ઉપર વાત કરવામાં આવે તો ત્યાં આગળ અલગ અલગ કાર્યક્રમો, સવારે મેડિટેશન, યોગા, ઝુંબા, બપોરના ટાઈમે આપણે વાત કરીએ કે ફૂડ કોમ્પિટિશન, નેલ કોમ્પિટિશન, મહેંદી કોમ્પિટિશન અને નાના બાળકો માટેની લેખન સ્પર્ધા, આવી વિવિધ સ્પર્ધાઓ પણ 2 અને 3 નંબરના સ્ટેજ પર કરવામાં આવશે.